મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં રહેશો. તો સવારનું બધું કામકાજ પતાવીને હું બેસી ગઈ એડિટિંગ કરવા, અને ઓમભાઈ ફોન જોઈને જાય છે નાવા. એ કે હું થોડુંક મૂવી બાકી છે ને જોઈ લો ને પછી નાવા જાઉં, અને આ એનો દોસ્તાર આવવાનો છે. તો હાલો ફટાફટ રસોઈ બનાવી છે. રસોઈમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી છે. છોકરાને દાળ ફ્રાય જીરા રાઈસ ખાવા છે. થોડુંક એડિટિંગનું કામ પતાવી દઉં પછી કરું. જો મારે એડિટિંગનું કામ પતી ગયું ને, મારે છે ને આજે અડદિયા પાક બનાવવો છે. તો અમને કીધું તું છે ને નાહી ધોઈ લીધું છે ને, તો મને થોડોક શું કહેવાય માવો ખમણી દે. તો ઓમભાઈ માવો ખમણે છે. હાલો આપણે જોઈ લઈએ. અમારું ઓમભાઈ જો સવારમાં માવો ખમણમાં બેસી ગયા છે. દેશમાં માવો આવ્યો છે તો આપણે અડદિયો બનાવવાનું છે ને, તે ફ્રીજમાં મૂક્યો હોય તો થોડોક કઠણ થઈ જાય. તો અમને મેં કીધું જો આવી રીતે કઠણ થઈ ગયું ને તો ઓમભાઈ ખમણી દે અમારે બેઠા બેઠા, પછી આપણે અડદિયો ભરી નાખશું. આ રીતે ઝીણો થઈ જાય ને તો આને વગાડવામાં સારું પડે. અમારા ઓમભાઈ, ધાર્મિકભાઈ ને પલભાઈ ત્રણેય જો જમવા બેસી ગયા. ત્રણેય ભાઈ દાલ ફ્રાય જીરા રાઈસ, કાકડી અને રોટલાનું શાક. રોટલાનું શાક છે આમાં, જેને ખાવું હોય લેજો. જામે મૂક્યું છે. બધાએ ત્રણ દાલ ફ્રાય જીરા રાઈસ લીધા. રોટલાનું શાકે બનાવ્યું. સાંજે રોટલા બનાવ્યા હતા ને તો રોટલો દોઢ રોટલો વધ્યો હતો. તમે રોટલાનું શાક બનાવ્યા કેમ કે મેળવીને શાક રોટલા પડી ગયો ભાવે. પણ આ કોઈ નહીં કે આ બધાને છે ને દાલ ફ્રાય જીરા રાઈસ જ ભાવે. તો જે ત્રણેય બે ગયા છે. અને હાર મૂવી ચાલુ કરી પણ હું આવીને એટલે બંધ કરી દીધું. નકર મૂવી જોતા તો ત્રણેય ગા. જો અમે બધાએ જમી લીધું અને જમી કાઢીને મારા ઓમભાઈને પોપકોર્ન ખાવા છે. જો અહીં પોપકોર્ન બનાવું છો. મકાઈ લઈ આવ્યા બે. આ સ્પેશિયલ ગુજરાતીમાં આપણે કહીએ કે ધાણી ફોડવાની મકાઈ. અત્યારે બધા પોપકોર્ન બોલે એટલે આપણે નાના હતા ને તો ધાણી ખાવી બોલતા. અત્યારે પોપકોર્ન ખવાય. અને અહીંયા જો માવો છે ને ઓમભાઈ સરસ રીતે ખમણી નાખ્યો છે. પણ હવે અડદિયો બનાવવાનો મેળ આવેથી ખરું. હવે તો કામમાં નવરી થવાથી બનાવો ને આમાં બસ ટાઈમ જોઈ પછી વચ્ચે છોકરા ડિસ્ટર્બ કરી મજા ન આવે. અને એ બેને પાછું બધું તાત્કાલિક જોતું હોય એટલે એ બેનું તો ભાઈ તમારે જો જમીન વયા ગયા ટ્યુશન. હવે આ બે પોપકોર્ન બનાવી દો એટલે એ બે શાને બે જાય ને પછી બનાવું. વાસણ ઉટકીને ત્યાં ફ્રીજમાં મૂક્યો હોય ને તો થોડોક ઓલો થઈ જાય. ઠંડો બહુ હોય ને તો આની ઠંડક થોડીક ઓછી થઈ જાય. પાણી આપણે કેવી ફટાફટ ફૂટે છે. ધડ આખું ભરાઈ જશે એ રીતે છે ને. જો પોપકોર્ન થઈ જશે તૈયાર. અમે બધા પિક્ચર જોવી છે એટલે ઓકે. ઓલા બેન પોપકોર્ન બનાવીને આપી દીધા ને બે મૂવી જોવે. ચાલો બતાવું કેવું મૂવી જોવે છે. આવું મૂવી જોવે અંગ્રેજી. અને જો પોપકોર્ન લઈને બે ગયા છે. બે પોપકોર્ન ખાવાની ભૂલ આવે મને. એકલા બે ખાશે. મૂવી જોતા નથી કોઈ અંદર આવવાનું. ત્યાં તો દરવાજો મેં કી જાણીને એટલે ખુલ્લો રાખ્યો ને તો દરવાજો તે અંદરથી બંધ કરી દે. આપણે કામ હોય વારવાર ઢબ કરવાનું. તો હાલો હવે બે ભલે મૂવી જોતા હું છે ને ઘડીક આરામ કરી લઉં અને વિડીયો બનાવી નાખું. કેમ કે આજ વિડીયો અત્યારે હુવાશે નહીં, બનાવવો પડશે. એડિટિંગનું કામ કરવું પડશે કેમ કે પછી મારે અડદિયો બનાવવો છે. તો જો અત્યારે આરામ કરી લઉં તો પછી અડદિયો ન બને કાં તો એડિટિંગ ન થાય એવું થાય. તો હવે આરામ આજે નહીં કરીએ, એડિટિંગનું કામ કરી નાખીએ. આજ છે ને વિડીયો એડિટિંગ કરતાં બહુ વાર લાગી કેમ કે મારો ફોન છે ને મેમરી ફૂલ થઈ ગયું છે. તો સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો તેને ક્લિયર કર્યું, પછી વિડીયો અપલોડ કર્યો અને અત્યારે હવે બનાવું છું અડદિયા પાક. તો આપણો માવો તો ઓલરેડી તૈયાર જ છે. તો એ હજી ઠંડો છે. બોલો કેટલો ફ્રીજમાં ઠંડો થઈ જાય. અને અહીંયા લઈ લીધો છે અડદનો લોટ, ડ્રાયફ્રૂટ અને ગુંદર બહુ ઝાઝો નથી નાખો, થોડોક જ લીધો છે એટલે. તો ચાલો આપણે અડદિયા પાક બનાવવાની તૈયારી કરી નાખીએ. અને મેં છે ને ખજૂર પાકની રેસીપી મૂકી દીધી છે. અને ખજૂર પાકનો જે મેં વિડીયો મૂક્યો છે ને જે દિવસે બનાવ્યો હતો ને એ જ વિડીયોમાં મેં નીચે લિંક પણ આપી દીધી છે. અને અડદિયા પાક બનાવું છું એ પણ વિડીયો બનાવું છું અને એની લિંક પણ તમને આ વિડીયોની નીચે તે મળી જશે. 1-2 દિવસ લેટ થાય પણ મળી જશે. તો ચાલો હવે આપણે અડદિયા પાક બનાવવાની રેસીપી તૈયાર કરી નાખીએ. આપણે જો અડદિયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો અહીં અડદનો લોટ શેકવા મૂકી દીધો છે, ગુંદર તળી નાખ્યો છે અને ડ્રાયફ્રૂટ ખાંડી નાખ્યા છે. અને ડ્રાયફ્રૂટને હું કેવું કરું છું, જબલામાં રાખું અને પછી છે ને કઈ રીતે મૂકું ખબર? આ રીતે મૂકું અને પછી આ રીતે દસ્તો મારું એટલે તમારે જેવા કટકા કરવા હોય ને એવા થાય. જો આ રીતે આ રીતે મસ્ત કટકી થઈ જાય. તો હું છે ને ડ્રાયફ્રૂટ હંમેશા એ રીતે જ કરું. કાજુ હોય, બદામ હોય, અખરોટ હોય, ગમે એ રીતે તમારી રીતે કટકા કરો ને એટલે તમારે ખાંડવો ન પડે અને જેવા કટકા જોઈએ ને એવા તમારે મળી જાય. ઘણા લોકો તો આમ ખમણે ના અમને કટકી કરે ને કાંઈ કટકી ન કરવી પડે. જો મેં આ બધા એ જ રીતે ખાંડા તમને બતાવું. જો ભૂકોય ન થાય
મસ્ત રીતે કટકી થઈ જાય નાની નાની જો. તો ચાલો હવે આપણે ફટાફટ અડદિયા પાક બનાવી નાખીએ. અને અત્યારે કેટલા 5 વાગી ગયા છે. ક્યાં બનાવું છું અને આને બનતા 1 થી 1.5 કલાકનો ટાઈમ લાગે કેમ કે ધીમા ગેસે બનાવીએ. જો ગેસની ફ્લેમ હાવ ધીમી રાખી છે અને ધીમા ધીમા ગેસ જ શેકવાનો હોય. તો હાલો ફટાફટ બનાવી નાખીએ. તમે કઈ રીતે અડદિયા પાક બનાવો છો મને કમેન્ટ કરીને જણાવજો. અને આની રેસીપી તમને મળી જવાની છે એ હું પછી તમને કહું. અત્યાર સુધી જો અડદિયા પાક બનાવતી હતી 2 લાઈટ રાખજો મારે, એક અહીંયા અને એક અહીંયા. કુકિંગના વિડીયો બનાવતી હોય ને એટલે 2 લાઈટ રાખવી પડે ત્યારે પરફેક્ટ દેખાય. અને અહીંયા જો આપણો અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો. જો નજીકથી બતાવું, જો કેવો બેનો છે ને. તો 2 થાળી છે પણ નાની નાની 2 થાળી છે ને. મારા ધાર્મિકભાઈ આવી ગયા છે. કેમ ગયા મારા ધમુભાઈ હાથ ધોવાઈ ગયા લાગે છે. તો કેટલા ખબર છે 4 વાગ્યાની અડદ બનાવતી હતી તો અત્યારે બન્યું છે એટલે કેટલા ખબર છે 6:30 થઈ ગયા છે. કેટલા 2 થી 2.5 કલાક લાગે. મતલબ આપણે એકલા બધું કામ કરતા હોય એટલે વાર લાગે. ડ્રાયફ્રૂટને બધું ખાંડી બધું બધું તો ફાઇનલી અડદિયો બની ગયો છે. જો આ રીતનું કંઈક બનાવ્યો છે મેં. જો 2 થાળી નાની બનાવી મતલબ 500 લોટનો જ બનાવ્યો. જાજો બનાવ્યો એટલે અંદાજે 1 કિલો કે 1.5 કિલો બનશે. 1.5 કિલો અડદિયો. અને મારા ધાર્મિક ગયા છે ને અંધારું થઈ ગયું છે. એમાં ધમુભાઈ આવી ગયા છો ભાઈ. અને ધમુભાઈ માટે પોપકોર્ન બનાવ્યા છે. જબલામાં પોપકોર્ન રાખ્યા છે. અને મેં ઓલે જમાઈ નથી આવ્યા. મેં વાત હતી. અને અડદિયા પાકની તમને રેસીપી પણ મળી જશે. મેં ખજૂર પાકની રેસીપી મૂકી દીધી છે. અને અડદિયા પાકની પણ રેસીપી તમને 1-2 દિવસમાં જ મળી જશે. અને લિંક તમને આજના વિડીયોની નીચે લિંક પણ આપી દઈશ 1-2 દિવસમાં. તો તમે વિઝિટ કરી લેજો. અને અડદિયા પાકની તમારી રેસીપી જોઈ લો. હું ડેઈલી કહું છું કે મારી ચેનલનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. એ મારી કુકિંગની ચેનલ છે. અને બીજી કુકિંગની ચેનલ છે ને એનું નામ પ્રજ્ઞા શોર્ટ છે. બંનેમાં તમને રેસીપી મળી જશે. તો વિઝિટ કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ધમુભાઈને ભૂખ લાગીશ તો જો વેફર ખાવા મળ્યા. કેટલી વાર કીધું તને વાટકામ લેવાની એમ. વાટકામ લે, હાલતા ચાલતા ન ખા ને બેહીને ખા. અને આમાં પડતું નહીં. તો હાલો ધરાઈ દીધો. તો ચાલો આમ પટકાઈ મસ્ત પાડી નાખ્યો. તો હાલો બધા અડદિયો પાક ખાવામાં ધમુભાઈને ટેસ્ટ કરી ખાય. હાલો મારા રૂમભાઈ એમાં આવી જશે. કેવો બેનું કહેશે વાસણ સુકાડી આવશે. રસોઈ બનાવીને જમી કાઢીને નવરી થાય ને બહાર થોડી ઠંડી જેવું હતું ને તો સ્વેટર પહેરીને આવી ગઈ બહાર. અને આજ તો હાવ થાકી ગઈ છે. ઘડી વાર હિંચકો દઈ જાય એ ધર આપણે ઉભા રહીને તો પગ દુખવા મળે. એમાં અડદિયાનું પગ બનાવે ને તો હાવ થાકી જાય. 2 કલાક થાય એટલે અને સુરતમાં ક્યારેક ઠંડી દેખાય ક્યારેક ના દેખાય. થોડું ઠંડી જેવું છે. અને એવું લાગી ગયા છે મને હાથને હું ધોવે તો ઘણી વાર પોરો ખાય. લાઇટું છે ત્યારે પર ચાલુ છે. અને 2 સોમભાઈ જમવા બેઠા છે. અને મેહુલ આવ્યા તો તમે ઘડી પોરો ખાઈ દો. જો મેહુલ આવી ગયા છે ને મેહુલ છે ને અડદિયો ટેસ્ટ કરે છે. કેવો બીનો છે? સુપર. કઈ ઘટે? આપણે દર વખતે બનાવી એવો છે કે સુપર છે? તો સારું હાલો. તો જો મેં એવું લાગે અડદિયો પાયો બહુ આવ્યા ને તરત મેં કીધું પહેલાં તમે છે ને હાથ પકડીને પહેલાં અડદિયો ટેસ્ટ કરો તો. અને અડદિયો છે ને મેં થાળીમાંથી કાઢીને ડબ્બામાં ભરી લીધો. બસ વાસણ એવું બધું ઉટકીને નવરી થઈ ગઈ. મેં પછી ને આ બધા જમાઈને એના વાસણ કેમ કે ઉભા પછી થાકી જાય. એક તારા કામ ઓલા બેઠા પોરો થઈ જાય ને વાસણ ઉટકાઈ જાય 2 થઈ જાય. તો ધાર્મિકના મમ્મી અડદિયો ભાવ્યો ને મેં નહીં બહુ ભાવ્યો. અને આ વખતે છે ને એકલા જ અડદિયો બનાવ્યો છે. મતલબ દર વખતે હું જ બનાવું છું. પણ મારા બાજુ કાકા રહેતા ને પ્રાંજી દાદા એના પાસે ઊભા રાખતી કે કાંઈ ભૂલ ન થાય. અને આ વખતે એકલા જ બનાવ્યો. એટલે મેં કીધું કેવો બને એમ ખબર પડે ને આપણે. એટલે પાછો લેવા આવી ગયા બહુ ભાઈઓ. હા એ ઉપર ડબ્બામાં ભરી લીધો. હા મેં ઓલા જો અડદિયો બહુ થવા પાછા આવી ગયા મેં એ ડબ્બામાં ભરી લીધો છે. એટલે 2 થાળી હા ડબ્બામાં જ ભરી લીધો છે. બટકા પડી ગયા તોય મેં બટકા ઉતાવળથી ભરી લીધા. એટલે એમાં ઉતાવળ છે ને શું કામ કરવું પડે? એટલે આમ હરખા એકદમ ચોરસ નથી પડ્યા એમ થોડાક છે ને. પણ ઉતાવળ શું કામ? બટકા પાડો શાંતિથી. ના બટકા પડીને એટલે વધારે થોડુંક એમાં ડ્રાય ફ્રૂટ હોય ને એટલે હાલતા ચાલતા ખાવમાં બેહીને તો ખાવ. એવું ભાવે એટલે ખાઈ નગર ન ખાય. મને અડદિયો ઓછો ભાવે પણ આ વખતે બેનો મસ્ત એટલે મેં ખાધો. નકર મને ધાર્મિક ન ભાવે. મેવોને તો ભાવે પણ તો એમ બે હું દર વખતે બહુ ન હારો બને તો તરત કે
તો હાલો હવે વાસણ બાસણ મૂકી રાખવી આ જો પથારી કરી આવજો કેવું કુલીની જેમ પડ્યું હોય તે તો ધમવું પડે